તો હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સૌથી પહેલા વાત કરીએ સુરતની। સુરતમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। એક સામાન્ય વરસાદમાં જ સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા, જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવે વાત કરીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની। સાવરકુંડલામાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી થઈ ગયા, જ્યારે વેરાવળમાં વરસાદી માહોલ છવાયો અને આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને વરસાદ ખાબક્યો હતો। ખાસ તો નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા અને સાથે સાથે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ પણ સતાવી રહી છે। તો સુરત, સાવરકુંડલા, વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાયા, તો હવે વાત કરીએ જૂનાગઢની। આ તરફ જૂનાગઢમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। તો આ તરફ અમરેલીનું રાજુલા કે જ્યાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો આ તરફ ભાવનગર શહેર અને ગ્રામ્યમાં પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। અને આ તરફ ભરૂચની વાત કરી લઈએ। ભરૂચમાં પણ કમોસમી વરસાદ અને જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઉનાળુમાં જે તૈયાર પાક છે તેને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ચોમાસા પહેલાની આ સ્થિતિ, કમોસમી વરસાદ અને જેના કારણે રાજ્યમાં આ માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે। હવે ચોમાસા પહેલાના વરસાદે જ સુરત મનપાની પોલ ખોલી નાખી છે। હવે થોડો એવો વરસાદ અને જેમાં સુરતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। સુરતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। મોરાભાગળ 4 રસ્તામાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો સુરત મનપાના કર્મચારીઓ પાણીનો નિકાલ કરવા માટે ત્યાં પહોંચ્યા અને કામગીરી શરૂ કરી હતી, પણ આ કમોસમી વરસાદ, થોડો એવો વરસાદ અને સુરત મનપાની પોલ ખોલી નાખી છે। કારણ કે થોડા એવા વરસાદમાં જ નીચાણવાળા જે વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સુરતના ઘણા એવા નીચાણવાળા વિસ્તારો કે જે જળબંબાકાર થયા, અનેક વિસ્તારો એવા કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, ત્યારે તંત્રએ એ જમીન પર ઉતરવું પડ્યું અને સાથે જ કામગીરી પણ શરૂ કરવી પડી। કારણ કે થોડા એવા વરસાદમાં જ પાણી ભરાતા સુરતના લોકો સવાલ પણ કરી રહ્યા છે કે આ તો માવઠું છે, કમોસમી વરસાદ છે, એક આટલા વરસાદમાં જો પાણી ભરાઈ જાય છે, ચોમાસામાં શું સ્થિતિ થશે? આ સવાલ પણ એ મનપા તંત્રને લોકો પૂછી રહ્યા છે। તો એક થોડો એવો વરસાદ, અમે આપને આ સુરતના મોરાભાગળના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે થોડો એવો વરસાદ અને સુરત મનપાની પોલ ખોલી નાખી છે। આ ચોમાસું નથી, કમોસમી વરસાદ વરસ્યો છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। અને આવો એક વિસ્તાર નહીં, આવા સુરતના અનેક વિસ્તારો છે જે નીચાણવાળા, જ્યાં દર ચોમાસામાં પાણી ભરાઈ જતું હોય છે। અને આ તો કમોસમી વરસાદ અને એમાં પાણી ભરાતા લોકો સવાલો કરી રહ્યા છે, તંત્રને એ સવાલો પૂછી રહ્યા છે। તો તંત્ર પણ કામગીરીમાં એ લાગી ગયું છે। જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, ત્યાં સુરત મનપાએ કર્મચારીઓની એક ટીમ પણ ઉતારી દીધી છે કે જે પાણીનો નિકાલ કરવા માટે ત્યાં પહોંચી ગયા છે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। ક્યાંક મોડી રાત્રે તો ક્યાંક વહેલી સવારે મળસ્કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને તેને લઈને સુરત શહેરમાં પણ સાર્વત્રિક તમામ જગ્યાએ વરસાદ વરસતો હતો અને તેને લઈને ક્યાંક પહેલા જ આ કમોસમી વરસાદે જે છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પાડી છે। અત્યારે જોઈ શકાય છે સુરતના મોરાભાગળ વિસ્તારના દ્રશ્ય છે। મોડી રાત્રિથી લઈને મળસ્કે પડેલા આ વરસાદને કારણે અહીં ખૂબ જ વધુ પાણી ભરાઈ ગયું હતું અને અત્યારે પણ જોઈ શકાય છે કે છેલ્લા 1.5 થી 2 કલાકથી વરસાદ વિરામ લઈ લીધો છે, તેમ છતાં અહીં પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા। જે છે તે શરૂઆતમાં જયારે વરસાદ વરસ્યો ત્યારે આ આખા વિસ્તારમાં બેટમાં ફેરવાયો હોય તે પ્રકારે આખું પાણી ભરાઈ ચૂક્યું હતું અને હવે પણ જે છે તે અહીંયા મોરાભાગળનો આ વિસ્તાર છે અને મોરાભાગળ 4 રસ્તા પાસે જ અત્યારે આ રીતે પાણી ભરાયા છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે હાલ આ તમામ પાણીને ઉતારવા માટે મહાનગરપાલિકાની ટીમ
કામ કરી રહી છે, સતત કામ કરી રહી છે. ડ્રેનેજ વિભાગની ટીમ અહીં આવીને આ પાણીનો નિકાલ થાય તે માટે કામ કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ સફળતા મળી નથી. એટલે ચોક્કસ કહી શકાય આ મુખ્ય માર્ગ છે, સુરતનો રામનગર મોરાભાગળથી ઓલપાડ જહાંગીરપુરાને જોડતો આ મુખ્ય માર્ગ છે. અને આ માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે. આ કમોસમી વરસાદે હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ અને ત્યાં તો અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. એટલે જે રીતે કહી શકાય તો કે આખો વિસ્તાર જે છે તે વિસ્તારમાં આ પાણી ભરાવાને લઈને કેટલાક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ જે રીતે કામગીરી થવી જોઈએ પાણી નિકાલની તે પણ નહોતી જોવા મળી, જેના કારણે આ આખી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. હાલ તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, સુરતના ડભોલીમાં પણ પાણી ભરાયા હતા, કતારગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને બીજી તરફ અત્યારે મોરાભાગળ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જ્યાં પાણી ઓસરતા નથી અને તે પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાની ટીમ અહીં પહોંચી છે અને કામગીરી કરી રહી છે. પરંતુ એવું કહી શકાય કે જે રીતની કામગીરી પ્રી મોન્સૂનની મહાનગરપાલિકાની હોવી જોઈએ તે નથી જોવા મળી અને તેનું અત્યારે ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળ્યું છે. ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેમ છતાં તેનો કોઈ નિકાલ થતો નથી. જો કે બીજી તરફ વરસાદ જે છે તે છેલ્લા 1.5 કલાકથી 1.5-2 કલાકથી વિરામ લઈ લીધો છે અને તેમ છતાં પાણીનો કોઈ નિકાલ ન થતા મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. કેમેરામેન સજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.